વડોદરા શહેરમાં ફરી એકવાર નકલી ફાયર એનઓસી વાયરલ થઈ છે। શહેરના હરની રોડ મહાલક્ષ્મી કોમ્પ્લેક્સની નકલી એનઓસી વાયરલ થતાં ચર્ચાઓ ચાલી છે અને ફરી એકવાર ફાયર વિભાગની કામગીરી સામે સવાલ ઊભા થયા છે। એનઓસીમાં અધિકારીઓની નકલી સહી હોવાનું સામે આવ્યું છે। કયા બેજા બાજુનું આ કારસ્તાન છે તે ચર્ચાનો વિષય બન્યો છે। ફાયર એનઓસીનું મોટું કૌભાંડ આચરાયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। ફાયર વિભાગના સ્કેન્ડલ પકડવાને બદલે પાલિકાના અધિકારીઓ જવાબદારીમાંથી છટકી રહ્યાની વાતો સામે આવી રહી છે। ફરી એકવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નકલી ફાયર એનઓસી વાયરલ થતાં ચકચાર મચી છે। અગાઉ પણ આવી નકલી એનઓસી મળી આવી હતી। આજે 26 તારીખે આપણે જે મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ બિલ્ડિંગમાં જે એનઓસી આપણે મળી છે, આ મળી એનઓસીને જે જાણ આપણે થઈ છે, આ જાણમાં એના ઉપર આપણે જે ઓનર છે એમને પણ ખુલાસા પૂછ્યું છે, સાથે સાથે એમને નોટિસ પણ આપણે આપી દીધું છે, સાથે પોલીસમાં પણ આપણે ફરિયાદ કરી દીધી છે। આપણે જે કહ્યો છો કે એમાં કઈ પ્રેશર છે કે કઈ એમાં કાર્યવાહી ઉપર કઈ મીન્સ કોઈનો ઇન્ફ્લુઅન્સ છે, આ કંઈ કશું વાત નથી। પોલીસને આપણે જાણ કરી દીધું છે, પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। પોલીસ દ્વારા જે પણ કંઈ માંગવામાં આવશે આપણે એમને ચોક્કસ આપીશું। સર, લોકો આ પ્રકારની નકલી એનઓસી કેમ લાવે છે? એટલે શું એટલું આપણા દ્વારા પેપર્સ વધારે માંગવામાં આવે છે કે પછી એ લોકો આપણી કાર્યવાહીથી ફૂલફિલ નથી કરી શકતા? કેમ આ લોકોએ નકલી પાકી જવું પડે? એનઓસી મળવા માટે જે કંઈ કાગળપત્ર કે જે કંઈ કાગળ જે લાગતા હોય છે, આ જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે, ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ જ કાગળ આપણે માંગીએ છીએ, તો આ કાગળ એમને એમાં રજૂ કરવાના જ હોય છે। આ કાગળના ઉપર જ આપણે એનઓસી આપણને આપતા હોય છે। આ એનઓસી જે છે, આ એનઓસી ડુપ્લિકેટ છે। એમાં જે પૂર્વ ચીફ ફાયર ઓફિસર હતા, એના પછીના ચીફ ફાયર ઓફિસર, આ બંનેની સાઇન અને નામ છે, તો એની ગંભીરતાને લઈને આપણે એની ફરિયાદ કરી દીધું છે। આ જે એનઓસી આપણે મળી છે એના ઉપર આપણે પોલીસ ફરિયાદ કરી દીધું છે। આ બધા વિષય છે, આ ચોક્કસી મીન્સ ઇન્વેસ્ટિગેશનના વિષય છે। ઇન્વેસ્ટિગેશન કર્યા પછી જે કોઈ માણસ હોય કે જે કોઈ ઇન્ફ્લુઅન્સ એમાં કરે છે, એની આપણે જાણ મીન્સ એ કંઈ જે છે આ બહાર આવી જશે, એના ઉપર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ મીડિયાના માધ્યમથી બધા જે કંઈ જાહેર જનતાને એક મીન્સ અપીલ કરી રહી છું કે એવી કોઈ જે સાઇન અને એ નામ, આ સાઇન જે મીડિયામાં તો પ્રસિદ્ધ થઈ ગયું છે કે આ સાઇન અને એ નામ કે એમાં જે સાઇન છે, આ જે પૂર્વ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર એમની સાઇન છે, એના પછી જે પૂર્વ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મારા આવવાના પહેલાંના એમનું નામ છે, તો એવી અગર કંઈ મળે તો તરત જ અમને કે પોલીસ સ્ટેશનમાં જાણ કરાવશો।